હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ એમાં આપણે શીખીશું પ્રકાશ શ્વસન. 3 થી 4 માર્કમાં પ્રશ્ન પૂછાય છે પ્રકાશ શ્વસન વર્ણવો. તો શ્વસન એટલે તો આપણે જોઈ ગયા વાતાવરણમાંથી ઓટું ગ્રહણ કરવામાં આવે છે શ્વસન અંગો મારફતે અને વાતાવરણમાં પ્રક્રિયાને અંતે CO2 મુક્ત થાય છે. વનસ્પતિ પ્રાણીઓ બધાની અંદર આ શ્વસન થાય ક્રિયા થાય છે, પરંતુ અહીંયા છે પ્રકાશ શ્વસન. તેની વ્યાખ્યા શું છે પ્રકાશ શ્વસનની? કે જે શ્વસન પ્રકાશની હાજરીમાં અને હરિતકણમાં થાય. જે શ્વસન પ્રકાશની હાજરીમાં અને હરિતકણમાં થાય તેને પ્રકાશ શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશ શ્વસન એમાં ભાગ લેતો જે ઉત્સેચક છે એ રૂબિસ્કો છે. RUBISCO, રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્ઝાઇલેઝ ઓક્સિજનેઝ. તો આપણે કેલ્વિન પરિપથ સમજી ગયા અને કેલ્વિન ચક્રનો પ્રથમ તબક્કો અથવા CO2ના સ્થાપન એમાં પ્રથમ તબક્કાની જાણકારી આપણે મેળવવી પડે. તો કેલ્વિન ચક્રની પ્રક્રિયા 3 તબક્કામાં થાય છે એવું આપણે જોઈ ગયા. તબક્કો નંબર 1 CO2નું સ્થાપન અથવા આપણે એને કાર્બોક્સિલેશન તરીકે ઓળખી ગયેલા. તબક્કો નંબર 2 રિડક્શન અને તબક્કો નંબર 3 કે જેમાં RUBPનું પુનઃ નિર્માણ અને ગ્લુકોઝનું સંશ્લેષણ. તેમાં પ્રથમ તબક્કો આપણે જોઈ ગયેલા CO2નું સ્થાપન. તેમાં 5 કાર્બનયુક્ત RUBPના અણુ CO2ના અણુ સાથે સંયોજાઈને PGA એના 2 અણુનું નિર્માણ કરે છે. તો આપણે જોઈ ગયેલા છે કે RUBP એટલે કે રિબ્યુલોસ બાયફોસ્ફેટ. રિબ્યુલોસ શર્કરા એક કીટો પેન્ટોઝ પ્રકારની શર્કરા છે. કીટોન સમૂહ છે અને કાર્બન પરમાણુની સંખ્યા 5 છે. કીટો પેન્ટોઝ પ્રકારની શર્કરા છે અને એની સાથે ફોસ્ફેટના 2 અણુઓ જોડાયેલા હોય છે. એક અણુ પ્રથમ ક્રમના કાર્બન સાથે, બીજો અણુ 5મા ક્રમના કાર્બન સાથે. તો RUBP એટલે BP બાયફોસ્ફેટ એટલે એક પ્રથમ અને એક 5મા 1,5 બાયફોસ્ફેટ પણ કહેવાય. તો RUBP જેમાં 5 કાર્બન છે CO2ના એક અણુ સાથે જોડાય એટલે 6 કાર્બનયુક્ત અસ્થાયી સંયોજન બને છે. તરત જ પાણીના અણુ ઉમેરાય છે એટલે 6 કાર્બનયુક્ત અસ્થાયી સંયોજનનું વિભાજન થાય છે અને 3 કાર્બનયુક્ત PGA એટલે ફોસ્ફોગ્લિસરિક એસિડ, 3 કાર્બનયુક્ત PGA એના 2 અણુઓનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયા રૂબિસ્કોની હાજરીમાં થાય છે. તો RUBP એની સાથે CO2નું અણુ જોડાય કોની હાજરીમાં? રૂબિસ્કોની હાજરીમાં. અહીંયા PGAના 2 અણુઓ બને છે. તો અહીંયા રૂબિસ્કો CO2ની હાજરીમાં કાર્બોક્ઝાઇલેઝ તરીકે વર્તે છે અને આ ઉત્સેચક વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં જોવા મળતો ઉત્સેચક છે. અહીંયા MCQમાં 1 માર્કમાં ખાસ કરીને પૂછાય છે વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળતો ઉત્સેચક કયો? તેમાં આવશે રૂબિસ્કો. વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળતો ઉત્સેચક કયો? તો વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળતો ઉત્સેચક કયો છે? રૂબિસ્કો. તો આ રૂબિસ્કોનું મુખ્ય લક્ષણ કયું છે?
તેના સક્રિય સ્થાને એ CO2 તેમજ O2 બંને સાથે જોડાઈ શકે છે. જ્યારે આ ઉત્સેચક CO2નું RuBP સાથે જોડાણ કરે ત્યારે આપણે કહીશું કાર્બોક્સાઇલિસ. અને જ્યારે એ O2ની હાજરીમાં RuBPનું વિઘટન કરે ત્યારે આપણે એને કહીશું ઓક્સિજનીઝ. તો આ એક જ ઉત્સેચક સક્રિય સ્થાને CO2 અને O2 બંને સાથે જોડાઈ શકે એટલે કાર્બોક્સાઇલિસ તરીકે પણ વર્તી શકે છે અને ઓક્સિજનીઝ તરીકે પણ વર્તી શકે છે. તેથી એને RuBP એટલે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનીઝ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એને કહેવાય રૂબિસ્કો. તેની વિશેષતા કઈ છે? કોની સાથે વધુ પ્રમાણમાં જોડાઈ શકે છે? તો રૂબિસ્કોને O2 કરતાં CO2 પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. રૂબિસ્કોને O2 કરતાં CO2 પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. એનો અર્થ કે કાર્બોક્સાઇલેઝ તરીકે વધુ વર્તે છે, ઓક્સિજનીઝ તરીકે ઓછું વર્તે છે. તો અહીંયા 1 માર્કનો પ્રશ્ન સાચા ખોટા વિધાનમાં પૂછાય છે. સાચા ખોટા વિધાનમાં O2 કરતાં CO2 પ્રત્યે એને વધુ આકર્ષણ તો સાચું, CO2 કરતાં O2 પ્રત્યે વધુ આકર્ષણ તો ખોટું વિધાન કહેવાય. તો હવે આ ઉત્સેચક O2 કે CO2 એમાંથી કોની સાથે જોડાશે? તો એનો આધાર રૂબિસ્કો O2 અથવા CO2 તેમાંથી કોની સાથે જોડાશે તેનો આધાર શાના પર છે? તેમની સાપેક્ષ સાંદ્રતા પર રહેલો છે. C3 વનસ્પતિઓ એટલે આપણે કેલ્વિન ચક્ર જોઈ ગયા, એમાં કેટલોક O2 રૂબિસ્કો સાથે જોડાય છે અને કારણે CO2ના સ્થાપનમાં ઘટાડો થાય છે. તો આપણે કેલ્વિન ચક્ર C3 પથ જોઈ ગયા. તેમાં સમગ્ર જે પ્રક્રિયા છે એ મધ્યપર્ણના કોષોમાં જ થાય છે. એટલે કે પ્રકાશ પ્રક્રિયા પણ મધ્યપર્ણના હરિતકણના કોષોમાં થાય છે અને જૈવ સંશ્લેષણ તબક્કો એટલે CO2નું સ્થાપન એ પણ મધ્યપર્ણના કોષોમાં જ થાય છે. તો મધ્યપર્ણના કોષોમાં પ્રકાશ પ્રક્રિયા દરમિયાન સર્જાતો O2, તો એમાંનો કેટલોક O2 શું કરે? રૂબિસ્કો સાથે જોડાઈ જાય છે. તો રૂબિસ્કો સાથે જેટલા પ્રમાણમાં O2 સંકળાઈ જાય તેટલો CO2 એના જોડાણમાં ઘટાડો થાય. દાખલા તરીકે રૂબિસ્કોના 50 અણુ છે તો એની સાથે 50 CO2ના અણુ જોડાઈ શકે છે, પરંતુ 10 અણુ ઓક્સિજનના જોડાઈ જાય તો હવે CO2ના કેટલા અણુ જોડાઈ શકે? માત્ર 40 અણુ જોડાઈ શકે. તો આ રીતે C3 વનસ્પતિઓમાં મધ્યપર્ણના કોષોમાં જ પ્રકાશ પ્રક્રિયા અને CO2નું સ્થાપન બંને ક્રિયા થતી હોવાથી પ્રકાશ પ્રક્રિયા દરમિયાન સર્જાતો O2 એમાંનો કેટલોક O2 રૂબિસ્કો સાથે જોડાઈ જાય છે. પરિણામ શું આવે? એટલા પ્રમાણમાં કાર્બન સ્થાપનમાં ઘટાડો થાય છે. તો અહીંયા C3 વનસ્પતિમાં RuBP સાથે CO2નો અણુ જોડાય છે તો PGAના 3 કાર્બનયુક્ત PGAના 2 અણુઓમાં પરિવર્તન થવાને બદલે હવે અહીંયા શું થાય છે કે ઓક્સિજન સાથે સંયોજાઈને પરિપથમાં 2 PGAના અણુને બદલે ફોસ્ફોગ્લિસરેટ એટલે PGA ફોસ્ફોગ્લિસરિક એસિડનો એક અણુ બને છે 3 કાર્બનયુક્ત, અને ફોસ્ફોગ્લાયકોલેટનો 2 કાર્બનયુક્ત એક અણુ બને છે. તો C3 વનસ્પતિમાં પ્રકાશ વસન થવાને કારણે
જો માત્ર કાર્બોક્સિલેશન થાય તો પીજીએ આરયુબીપીમાંથી પીજીએના 2 અણુ બને. પણ અહીંયા પ્રકાશ શ્વસન થાય છે, કેટલોક O2 પણ આરયુબીપી સાથે જોડાય છે. તો આરયુબીપી સાથે જોડાય છે O2, તો આરયુબીપી કેટલા કાર્બનયુક્ત છે? 5 કાર્બનયુક્ત છે. તો ઓક્સિજનની હાજરીમાં પ્રકાશ શ્વસનની ક્રિયા થતાં એમાંથી એક 3 કાર્બનયુક્ત પીજીએ બને છે અને 2 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લાયકોલેટનો અણુ બને છે. તો આ રીતે પ્રકાશ શ્વસન પરિપથમાં શર્કરાનું કે એટીપીનું સંશ્લેષણ થતું નથી. માત્ર આરયુબીપીનું ઓક્સિડેશન થતાં 3 કાર્બનયુક્ત પીજીનો એક અણુ બને છે અને 2 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લાયકોલેટનો એક અણુ બને છે. તો આ રીતે પ્રકાશ શ્વસનના પરિપથમાં શર્કરાનું કે એટીપીનું સંશ્લેષણ થતું નથી, પરંતુ આ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ એટીપીનો ઉપયોગ થાય છે અને સાથે સાથે CO2 પણ મુક્ત થાય છે. આ પરિપથમાં એટલે કે પ્રકાશ શ્વસનના પરિપથમાં એટીપી કે NADPH2નું પણ સંશ્લેષણ થતું નથી. આમ પ્રકાશ શ્વસન એ વ્યયકારક પ્રક્રિયા છે. પ્રકાશ શ્વસન એક એવી પ્રક્રિયા છે, વ્યયકારક પ્રક્રિયા છે. તો આ રીતે આપણે પ્રકાશ શ્વસન એને જો ટૂંકમાં સમજાવવું હોય તો આપણે જોઈએ કે આરયુબીપી કેટલા કાર્બનયુક્ત છે? 5 કાર્બનયુક્ત. બરાબર છે. અહીંયા આપણે બતાવીએ રૂબિસ્કો. જો CO2ની હાજરી હોય તો રૂબિસ્કો આની સાથે જોડાય એટલે એમાંથી શું બને? 2 PGA, 3 કાર્બનયુક્ત પીજીએના 2 અણુ બને છે જો CO2 જોડાય તો. પણ જો એની સાથે O2 જોડાય તો ત્યારે એક પીજીએ બને છે 3 કાર્બનયુક્ત પ્લસ એક ફોસ્ફોગ્લાયકોલેટ બને છે, જે બને છે 2 કાર્બનયુક્ત. તો આ જે પ્રક્રિયા છે અહીંયા CO2 ઉમેરાય એટલે કાર્બોક્સાઇલેઝ તરીકે વર્તે. અને આ પ્રક્રિયા છે ઓક્સિજનેઝ. આ રીતે પ્રકાશ શ્વસનને ટૂંકમાં આપણે દર્શાવી શકીએ કે આરયુબીપી સાથે CO2 ઉમેરાય તો કાર્બોક્સિલેશનની પ્રક્રિયા, ત્યારે એમાં પીજીએના 2 અણુ બને, અને આરયુબીપી સાથે O2 ઉમેરાય તો એનું આરયુબીનું વિઘટન થાય એટલે એમાં એક પીજીએનો અણુ 3 કાર્બનયુક્ત બને અને એક ફોસ્ફોગ્લાયકોલેટનો અણુ બને છે. તો આ થઈ ગયું પ્રકાશ શ્વસન. બરાબર છે. હવે બીજો પ્રશ્ન આપણે મહત્ત્વનો છે, તફાવતમાં 4 માર્ક સુધીમાં પૂછાય છે અને એ પ્રશ્ન છે આપણે ચર્ચા કરી ગયા છે C3 અને C4 વનસ્પતિ વચ્ચે તફાવત લખો. C3 પથ અને C4 પથ. તો અહીંયા સૌથી પહેલાં આપણે તફાવત તો આપણે જોઈ ગયા કે કેટલા પ્રકારના હરિતકણના કોષોમાં આ પ્રક્રિયા થાય છે. તો અહીંયા કેલ્વિન ચક્ર ક્યાં થાય છે? તો C3 વનસ્પતિઓમાં. આપણે C4માં જોઈ ગયા, C3માં માત્ર મધ્યપર્ણના કોષોમાં સમગ્ર પ્રક્રિયા થઈ જાય છે, જ્યારે C4ની અંદર પ્રકાશ પ્રક્રિયા જે મધ્યપર્ણના કોષોમાં થાય છે અને CO2નું સ્થાપન એ ફૂલકંચુકના કોષોમાં થાય. તો અહીંયા કેલ્વિન ચક્ર C3 અને C4 વનસ્પતિમાં કયા પ્રકારના કોષોમાં થાય છે? તો આપણે જોઈએ કે C3માં તો મધ્યપર્ણના કોષોમાં થઈ જાય છે પ્રક્રિયા, અને C4 વનસ્પતિઓમાં કેલ્વિન ચક્ર ક્યાં થાય છે? તો C4 વનસ્પતિઓમાં જોઈ ગયા
4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ સૌપ્રથમ બને CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ, એટલે કે PEPના 3 કાર્બનયુક્ત અણુ સાથે CO2નો એક અણુ ઉમેરાય તો ત્યાં PEP કાર્બોક્સાઇલેઝની મદદથી 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે. ઓક્ઝેલો એસિટિક એસિડનું ત્યારબાદ એસ્પાર્ટિક એસિડમાં રૂપાંતર થાય, મેલિક એસિડમાં રૂપાંતર થાય. હવે મેલિક એસિડનો અણુ મધ્ય પર્ણના કોષોમાંથી સ્થળાંતર કરીને ક્યાં આવી જાય છે? ફૂલકંચુકના કોષોમાં. અને ત્યાં એમાંથી CO2નો એક અણુ દૂર થાય છે, એટલે કે ડીકાર્બોક્સિલેશન થાય છે અને એનું 3 કાર્બનયુક્ત પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય. તો મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થતાં CO2 જે મુક્ત થાય છે એ કેલ્વિન ચક્રમાં વપરાય છે. તો અહીંયા C4 વનસ્પતિમાં કેલ્વિન ચક્રનું સ્થાન ક્યાં થઈ ગયું? ફૂલકંચુકના કોષોમાં. બીજો તફાવત લઈએ આપણે, પ્રારંભિક કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થતી હોય તેવો કોષનો પ્રકાર. તો CO2નું પ્રારંભિક જોડાણ ક્યાં થાય છે? તો એમાં આપણે જોઈ ગયા કે RUBP સાથે CO2 મધ્યપર્ણના કોષોમાં સંયોજાય છે અને C4 વનસ્પતિઓમાં પણ PEP સાથે CO2નો અણુ મધ્યપર્ણના કોષોમાં જ જોડાય છે. બીજો આપણે લઈએ પર્ણમાં CO2નું સ્થાપન કરતા કોષો. તો બંનેમાં આપણે જોઈએ કે મધ્યપર્ણ પેશી તે ઉપરના જોઈએ અહીંયા. પણ C4 વનસ્પતિઓમાં તો આપણે જોઈએ કે મધ્યપર્ણના કોષોમાં વાતાવરણમાંથી પ્રવેશેલા CO2 એનું PEP સાથે જોડાણ થાય છે, પણ પછી ફૂલકંચુકના કોષોમાં પણ CO2નું સ્થાપન થાય છે. જ્યારે આપણે જોઈએ કે મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય છે અને ડીકાર્બોક્સિલેશનને પરિણામે સર્જાતો CO2 કેલ્વિન ચક્રમાં વપરાય છે, કે જ્યાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં RUBP સાથે CO2નો અણુ જોડાય છે, કેલ્વિન ચક્ર થાય છે અહીંયા. તો આ રીતે CO2નું સ્થાપન C3 વનસ્પતિમાં માત્ર મધ્યપર્ણના પેશીના હરિતકણમાં જ થાય છે, જ્યારે C4 વનસ્પતિમાં મધ્યપર્ણના હરિતકણના કોષોમાં પણ CO2નું સ્થાપન થાય છે અને ફૂલકંચુકના કોષોમાં પણ CO2નું સ્થાપન થાય છે. પરંતુ મધ્યપર્ણમાં CO2 PEP સાથે જોડાય છે, ફૂલકંચુકના કોષોમાં CO2 RUBP સાથે જોડાય છે. આટલો તફાવત છે. ત્યારબાદ આપણે ચોથો લઈએ તો CO2નો પ્રાથમિક ગ્રાહક કયો? તો વાતાવરણમાંથી જે CO2 પ્રવેશે છે એ સૌ પ્રથમ કોની સાથે જોડાય છે? તો આપણે જોઈએ કે C3 પથમાં RUBP એ CO2નો પ્રાથમિક ગ્રાહક છે, જ્યારે C4 પથમાં 3 કાર્બનયુક્ત PEP. તો અહીંયા RUBP 5 કાર્બનયુક્ત છે, PEP 3 કાર્બનયુક્ત છે. તો અહીંયા એના પછીનો જે મુદ્દો છે, પ્રાથમિક CO2 ગ્રાહક કેટલા કાર્બન પરમાણુ ધરાવે છે? તો નીચે આપી દીધું છે. RUBP એટલે 5 કાર્બનયુક્ત છે અને PEP એટલે 3 કાર્બનયુક્ત છે. હવે પ્રાથમિક ગ્રાહક સાથે CO2 જ્યારે સંયોજાય છે તો CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ કઈ? તો આપણે જોઈ ગયા C3 પથમાં CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ બને છે PGA. CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ C3 પદમાં PGA બને છે અને આ પ્રાથમિક નિપજમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો આપણે જોઈ ગયા PGA 3 કાર્બનયુક્ત છે. તો આપણે પ્રક્રિયા દરમિયાન જોઈ ગયા કે RUBP જે 5 કાર્બનયુક્ત છે એની સાથે CO2નો એક અણુ જોડાય છે, એટલે 6 કાર્બનયુક્ત અસ્થાયી સંયોજન બને છે. તરત જ પાણીનો અણુ ઉમેરાઈને 6 કાર્બનયુક્ત અસ્થાયી સંયોજનનું વિઘટન થઈ જાય એટલે 3 કાર્બનયુક્ત PGAના 2 અણુઓ બની જાય છે. જ્યારે C4 પથમાં 3 કાર્બનયુક્ત PEP સાથે 1 કાર્બન ડાયોક્સાઇડ સંયોજાય એટલે 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થાય છે. એટલે C4 પથમાં CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ કઈ થઈ ગઈ? OAA ઓક્ઝેલો એસિટિક એસિડ. અને પ્રાથમિક નિપજ કેટલા કાર્બનયુક્ત છે? તો 4 કાર્બનયુક્ત. તો MCQમાં આમાંથી કોઈ પણ પ્રશ્ન આવી શકે. પ્રાથમિક ગ્રાહક કયો? પ્રાથમિક ગ્રાહક કેટલા કાર્બન પરમાણુ યુક્ત હોય? C3 કે C4માં CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ કઈ?
અને બીજો પ્રાથમિક નિબંધ કેટલા કાર્બન પરમાણુ યુક્ત હોય છે. આગળ જોઈએ આપણે મુદ્દા. તો શું આ વનસ્પતિઓમાં રૂબિસ્કો હોય છે? તો રૂબિસ્કો તો આપણે જોઈએ C3 પથ અને C4માં બંનેમાં હોય છે, પણ બંનેમાં એનું સ્થાન આપણે જુદે જોઈ ગયેલા. C3 વનસ્પતિઓમાં રૂબિસ્કો મધ્યપર્ણના કોષોમાં છે, જ્યારે C4 વનસ્પતિમાં આ રૂબિસ્કો ફૂલકંચુકના કોષોમાં હાજર હોય છે. ત્યારબાદ જોઈએ શું આ વનસ્પતિઓમાં PEP કાર્બોક્સાઇલેઝ હાજર હોય છે? તો આપણે જોઈ ગયા C3 વનસ્પતિમાં C3 પથમાં આ PEP કાર્બોક્સાઇલેઝની કોઈ જરૂર નથી, કારણ કે એમાં માત્ર રૂબિસ્કો જ ભાગ લે છે. જ્યારે C4 વનસ્પતિમાં રૂબિસ્કો પણ હાજર છે અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કાર્બોક્સાઇલેઝ પણ હાજર હોય છે. તો હવે આગળ આવશે કે કઈ વનસ્પતિઓમાં રૂબિસ્કો કયા કોષોમાં હોય છે. તો આપણે આગળ ઉલ્લેખ કરી રહ્યા છે C3 વનસ્પતિમાં રૂબિસ્કોનું સ્થાન મધ્યપર્ણના કોષોમાં, કારણ કે સમગ્ર પ્રક્રિયા ત્યાં જ થઈ જાય છે. જ્યારે C4 વનસ્પતિઓમાં રૂબિસ્કો ક્યાં છે? મધ્યપર્ણના કોષોમાં નથી, ફૂલકંચુકના કોષોમાં છે. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ જોઈએ આપણે તીવ્ર પ્રકાશની સ્થિતિમાં CO2ના સ્થાપનનો દર આ C3 અને C4માં કેવો હોય છે? તો તીવ્ર પ્રકાશની સ્થિતિમાં C3 વનસ્પતિમાં CO2ના સ્થાપનનો દર વધારે હોય છે અને C4 વનસ્પતિમાં ઓછો હોય છે. ત્યારબાદ આપણે લઈએ શું પ્રકાશની ઓછી તીવ્રતામાં પ્રકાશ વસન થાય? તો આપણે જોઈ ગયા કે C3 વનસ્પતિમાં તો પ્રકાશ વસન થાય, ઓછી તીવ્રતા હોય તો પણ થાય, પણ C4માં તો પ્રકાશ વસન થતું જ નથી, કારણ કે બે પ્રક્રિયા, પ્રકાશ પ્રક્રિયા અને CO2નું સ્થાપન જુદા જુદા પ્રકારના હરિતકણના કોષોમાં થાય છે. મધ્યપર્ણના કોષોમાં પ્રકાશ પ્રક્રિયા થાય છે, ત્યાં O2 સર્જાય છે, અને CO2નું સ્થાપન ફૂલકંચુકના કોષોમાં થાય છે. મધ્યપર્ણમાં સર્જાતો O2 ફૂલકંચુકના કોષોમાં દાખલ થઈ શકતો નથી, એટલે પ્રકાશ વસન થતું નથી. તો ઓછી તીવ્રતામાં પ્રકાશ વસન થાય તો શું વધારે તીવ્રતામાં પ્રકાશ વસન થાય? તો વધારે પ્રકાશની તીવ્રતામાં પ્રકાશ વસન નહીવત થાય છે. જ્યારે આમાં તો શક્યતા જ નથી, C4માં પ્રકાશ વસન નહીં થાય. તો આ રીતે પ્રકાશની વધુ અને ઓછી તીવ્રતા જોઈ ગયા. તો હવે CO2ની ઓછી સાંદ્રતા અને વધારે સાંદ્રતા બાબતમાં લઈએ આપણે. તો CO2ની ઓછી સાંદ્રતામાં પ્રકાશ વસન થાય. તો CO2ની ઓછી સાંદ્રતા હોય તો પ્રકાશ વસનની સંભાવના એમાં ઘટી જાય છે, જ્યારે આમાં તો C4માં CO2ની ઓછી સાંદ્રતાએ પ્રકાશ વસન થતો નથી. તો શું CO2ની વધુ સાંદ્રતાએ પ્રકાશ વસન થાય? તો CO2ની વધુ સાંદ્રતાએ C3 વનસ્પતિમાં પ્રકાશ વસન વધારે થાય, આમાં તો પ્રકાશ વસન થતું નથી. તો આ બધા પ્રશ્ન પણ MCQમાં નીટની અંદર પૂછાય છે, બરાબર. અને આવા પ્રશ્નો ખાસ તૈયાર કરી જવાના. ચલો હવે આપણે જોઈએ તો પ્રકાશ સંશ્લેષણના કયા પથમાં ઇષ્ટતમ તાપમાન કેટલું? ઇષ્ટતમ તાપમાન એટલે પ્રકાશ સંશ્લેષણ માટે સારું યોગ્ય તાપમાન. તો C3 વનસ્પતિમાં 20 ડિગ્રી સેલ્સિયસથી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઇષ્ટતમ ગણાય છે. જ્યારે C4 વનસ્પતિઓ, તો આપણે જોઈ ગયા કે C4 વનસ્પતિઓ ઉષ્ણકટિબંધમાં થતી વનસ્પતિઓમાં થાય છે અને ત્યાં તાપમાન સતત ઊંચું રહેતું હોય છે, તેથી તેના માટે ઇષ્ટતમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય છે. એટલે C3 વનસ્પતિઓમાં નીચા તાપમાને પ્રકાશ સંશ્લેષણનો દર વધારે હોય છે અને C4 વનસ્પતિઓમાં ઊંચા તાપમાને પ્રકાશ સંશ્લેષણનો દર વધારે છે. તો આ ઇષ્ટતમ તાપમાન પણ યાદ રાખવાનું છે કે C3 વનસ્પતિઓમાં કયા ઇષ્ટતમ તાપમાને પ્રકાશ સંશ્લેષણનો દર વધારે હોય છે? તો 20 ડિગ્રી સેલ્સિયસથી 25 ડિગ્રી સેલ્સિયસ. અને C4 વનસ્પતિઓમાં કયા ઇષ્ટતમ તાપમાને પ્રકાશ સંશ્લેષણનો દર વધારે હોય? તો 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાને. કઈ વનસ્પતિઓમાં કયા પ્રકારનો પ્રકાશ સંશ્લેષણનો પથ જોવા મળે છે? તો C3 પથ દ્વિદળી વનસ્પતિઓમાં. જ્યારે આપણે જોઈ ગયા કે C4 પથ
એ ઉષ્ણકટિબંધમાં થતી એકદળી વનસ્પતિઓ, ખાસ કરીને મકાઈ, શેરડી વગેરેના પારણામાં આ પથ વધારે જોવા મળે છે. તો કઈ વનસ્પતિઓમાં C3 પથ, કઈ માત્ર જો અહીંયા દ્વિદળીમાં માત્ર C3 પથ છે, જ્યારે આની અંદર C3 પથ પણ જોવા મળે અને C4 પથ પણ જોવા મળે. પણ C4 પથ કઈ વનસ્પતિમાં વધારે જોવા મળે? તો એકદળી વનસ્પતિઓમાં C4 પથ. અને એ પણ કઈ એકદળી વનસ્પતિઓ? તો જે એકદળી વનસ્પતિઓ ઉષ્ણકટિબંધમાં થતી હોય તેવી એકદળી વનસ્પતિઓમાં C4 પથ. સાથે C3 પથ તો છે જ, એમાં યાદ રાખજો. એમાં C3 પથ થતું નથી. વિધાન આપશે કે C4 વનસ્પતિઓ, એમાં પ્રકાશ સંશ્લેષણનો C4 પથ જોવા મળે છે, તો વિધાન સાચું. અને C4 વનસ્પતિઓમાં C3 પથની પ્રક્રિયા થતી નથી, તો વિધાન ખોટું ગણાય. C4 વનસ્પતિઓમાં પણ કેલ્વિન ચક્ર તો થાય જ છે. આપણે જોઈ ગયા ફૂલકંચુકના કોષોમાં જ્યારે મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય છે, તો ત્યાં જે CO2 દૂર થાય છે એ કેલ્વિન ચક્રમાં વપરાય છે. એટલે આમાં C4 પથમાં પણ C3 પથની પ્રક્રિયા થાય જ છે. તો આ થઈ ગયા તફાવતના મુદ્દા. અને 4 માર્કમાં પૂછાય તો આમાંથી ઓછામાં ઓછા 8 મુદ્દા લખવાના છે. એમાંથી ખૂબ સરળતાથી યાદ રહી જાય. સૌપ્રથમ CO2 ગ્રાહી પદાર્થ કયો? તેમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? 2 મુદ્દા થઈ ગયા. પ્રાથમિક નિપજ કઈ? પ્રાથમિક નિપજમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? 4 મુદ્દા થઈ ગયા. રૂબિસ્કોનું સ્થાન ક્યાં છે બંને પથમાં? PEP કેસ, PEP કાર્બોક્સાઇલેઝનું સ્થાન ક્યાં છે? બરાબર. અને પ્રકાશ વસન થાય કે ન થાય, અને ઉત્પાદકતા, ઇષ્ટતમ તાપમાન, આટલા મુદ્દા એકદમ સરળતાથી યાદ રહી જાય તેવા મુદ્દાઓ છે. તો આ થઈ ગયો આપણે પ્રશ્ન. C3 પથ અને C4 પથ એ 4 માર્કનો પ્રશ્ન છે, યાદ રાખજો. પ્રશ્ન તરીકે C3 અને C4 પથ તફાવતમાં પૂછાય છે 4 માર્કમાં.